ખુશ શું કરશો? રીતુ તું વાંચું છું શું વાંચ? કેમેસ્ટ્રીનું સવાલ જવાબ. તમે ખુશભાઈ હેનું લેશન કરો છો? હે આજ કેમ વહેલો છૂટી ગયો તો? લેશન થઈ ગયું બધું? હે શું આપ્યું છે લેશનમાં? તો કેટલા પીડિયર આજ આવ્યા હતા? 5. તારે જ રીતિ ફૂલ ડે. કેમ તમારે આખલ તારીખ નથી? અમારે એમ ન આવે. તાર મમ્મી જમવામાં શું બનાવ્યું છે? ટીંડોરાનું શાક ને રોટલી ને અત્યારે છાશ. થોડું હોય ઠીંડોરાનું છે. હાલો પૂછવીએ આપણે શું બનાવ્યું છે. શું જમવામાં બનાવવાનું છે આજે? દાળ ફ્રાય જીરા રાઈસ. હા એ જીરા રાઈસ. હા દાળ ફ્રાય. બતાવો તડકો માર્યો છે કે નથી માર્યો? તડકા વગર તમને સ્વાદ આવશે? એકને ભાજી ખાવી હતી, એકને ભજીયા ખાવા હતા. દાળ ફ્રાય કોને ખાવી હતી? પછી કાંઈ બધાયનું ન માન્યું, એકનું મારું માનેલું કરી નાખ્યું. તો ભાઈ બીજા ખાય તમારું માનેલું જ ખાવાનું. આ શું છે? એ કાસરી તળી છે. હારે કાસરી કોણ ખાય છે? સીબડાની કે ને નાના નાના કટિયા એની. સવારના નાસ્તામાં ભાજી બનાવી દઈશ. સવાર ક્યાંય ભાજી હોય ને એ નાસ્તામાં તો હાલે તેમ જે હોય. બપોરે ભાજી પાવભાજી? પાવભાજીની ભાજી. હા એની હારે શું ખાવાનું? એની હારે પરોઠા. પરોઠા? ભાજી હારે પાવ હોય, પરોઠા કા પાવ બનાવીશ ને કા પેપર બનાવીશ. પાવ થોડા બનાવવાનું લાવવાનું હોય. હા પણ એ પાવ લાવીશ અને કા પેપર બનાવીશ. ક્યાં પેપર? ઢોસાના બને ને. દાલની તો સ્મેલ સારી આવે છે. સારો તડકો માર્યો લાગે છે. આમાં શું નાખ્યું? એમાં જીરું, ઘી, ધાણા અને રાઈસ. સ્વાદ તો સુગંધ સારી આવે છે. એટલે ઘીમાં બનાવી ને એટલે આની સારી સ્મેલ આવે. રાઈસ ઘીમાં બનાવવાના હોય, વઘાર એનો કરવાનો હોય રાઈસ. દાળ બનાવી એમાં કઈ કઈ દાળ નાખી છે? એમાં 5 આવે દાળ. કઈ કઈ? એક ચણાની હોય, એક તુવેરની હોય, અને એક મેસૂરની હોય, મગની હોય, અડદની હોય. પછી બીજું શું આવે? એ 5 દાળને બાફી નાખવાની. પછી બાકીનો કાંદો, ટમેટું, મરચી, આદુ બધું નાખીને તમાલપત્ર, લવિંગ ને એનો વઘાર કરવાનો. પછી તમારે શીખી જવું છે રાંધતા? મારે ક્યાં રસ? આમાં તો જીરું ને ધાણા ઉપરથી દેખાય છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ખુશને બોલાવતા આવો, ધ્રીતિને બોલાવતા આવો. સારું હાલ. એ ધ્રીતિ હાલો. ખુશ હાલો. જીરા રાઈસ દાલ ફ્રાય ખાવા છે ને? હે તારને ભાવશે ને? સારું હાલો તો આપણે જમીન પછી ફરી મળીએ નવા બ્લોગમાં.